બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું ઇટાલિયન સૂપની રેસિપી લઈને આવી છું, જેનું નામ છે જૈન મિનેસ્ટ્રોની સૂપ. આ સૂપમાં તમે પાસ્તા અને સૂપ બેવનો ટેસ્ટ એક સાથે એન્જોય કરી શકો છો. રેસિપી બહુ ઇઝી અને ક્વિક તો છે, પણ સાથે સાથે હેલ્ધી બી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જૈન મિનેસ્ટ્રોની સૂપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, સૂપ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સેલરી એડ કરશું, જેને મેં ઝીણી એકદમ ચોપ કરી લીધી છે. તેને 1-2 મિનિટ માટે સોતે થવા દઈશું. સેલરીમાંથી સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે રેડ અને યલો કેપ્સિકમ લઈ લઈએ. એને પણ મેં મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે. 2-3 મિનિટ માટે વેજીટેબલને સોતે કરશું. આપણે વેજીટેબલ બહુ ઓવરકુક નથી કરવાના, થોડાક ક્રન્ચી રાખવાના છે. ઝુકીની લીધી છે, જેને મેં આવી રીતે ચોપ કરી લીધી છે. તેને પણ આપણે એડ કરી દઈએ. બધું પ્રોપરલી મિક્સ કરીને 1-2 મિનિટ માટે બધું સોતે કરી લઈએ. વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ટમેટો પ્યોરી લીધી છે, તેને પણ આપણે કઢાઈમાં એડ કરી દઈએ. મીઠું આપણે પહેલાં ઓલરેડી એડ કરેલું હતું, તો હવે છેલ્લે આપણે એડજસ્ટ કરીને લઈ લઈશું. મેં અહીંયા વેજીટેબલ સ્ટોક રેડી કર્યો છે, જેને બનાવવા માટે મેં ગરમ પાણીમાં દૂધી, ફણસી, કેપ્સિકમ, કોબી અને કોથમરીના સ્ટેમ્સને 15થી 20 મિનિટ માટે ઉકાળ્યા હતા અને પછી ગાળીને વેજીટેબલ સ્ટોક રેડી થઈ ગયું. કઢાઈને લીડથી કવર કરી દઈશું અને 3થી 4 મિનિટ માટે સૂપને બોઇલ થવા દઈશું. ફ્રેન્ડ્સ, ઠંડીમાં અને વરસાદ પડે ત્યારે આ સૂપ બહુ જ ટેસ્ટી લાગે છે. સૂપ હેલ્ધી તો છે જ, સાથે સાથે યમ્મી ને ડેલિશિયસ બી છે અને મોટાથી નાના બધાને બહુ જ ભાવશે. સૂપ બોઇલ થઈ ગયું છે. મસાલા કરી લઈએ. સૌથી પહેલાં મરી પાવડર, ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ મિક્સ કરી લઈએ. મસાલા અને સોસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધારે લઈ શકો છો. મેં અહીંયા શંખ શેપના પાસ્તા લીધા છે. તેને મેં ઓલરેડી બોઇલ કરી લીધા હતા, તો તેને કઢાઈમાં એડ કરી લઈએ. જો તમારી પાસે શંખ શેપના પાસ્તા ન હોય તો તમે મેક્રોની પાસ્તા પણ એડ કરી શકો છો. હવે કઢાઈને લીડથી કવર કરી દઈશું અને 2-3 મિનિટ માટે સૂપને બોઇલ થવા દઈશું, જેથી કરીને બધા જ મસાલાની સોસ સૂપમાં ભળી જાય. સૂપને ઘાટું કરવા માટે મેં અહીંયા કોર્નફ્લોરની સ્લરી એડ કરી છે. તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ, સૂપની કન્સિસ્ટન્સી તમે તમારા પસંદથી રાખી શકો છો. મેં અહીંયા આવી કન્સિસ્ટન્સી રાખી છે, બહુ ઘાટી બી નહીં ને બહુ પતલી બી નહીં. ફ્રેન્ડ્સ, તમને લાગતું હશે કે સૂપના ઉપર તેલ તરે છે, પણ આવું નથી. કેમેરાની લાઇટના ઇફેક્ટના લીધે આવું થયું છે. ફ્રેન્ડ્સ, આપણું જૈન મિનેસ્ટ્રોની સૂપ બનીને રેડી છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.